રહ્યા છો વડોદરા 24 અવર્સ ન્યૂઝ. હું છું એન્કર અર્પિતા પટેલ. હવે જોઈએ અગત્યના સમાચાર. એમએસ યુનિવર્સિટી સંસ્કૃત મહાવિદ્યાલય ખાતે વડોદરા વન વિભાગ તથા સંસ્કૃતના વિદ્યાલયના સંયુક્ત ઉપક્રમે વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો હતો. પર્યાવરણની જાળવણી એક પેડ માં કે નામ અંતર્ગત એમએસ યુનિવર્સિટીના સંસ્કૃત વિદ્યાલય તથા વડોદરા વન વિભાગના સંયુક્ત ઉપક્રમે વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમમાં સંસ્કૃત સ્ટુડન્ટ કોઓર્ડિનેટર ડોક્ટર ચેતન પંડ્યા, વડોદરા વન વિભાગના ફોરેસ્ટ ઓફિસર રાજેશ યાદવ, પરેશ રબારી, સંસ્કૃતના વિદ્યાલયના શિક્ષકો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહી એમએસ યુનિવર્સિટીના સંસ્કૃત વિદ્યાલયના સંકુલમાં જુદા જુદા પ્રકારના 50થી વધુ વૃક્ષોનું રોપણ કરવામાં આવ્યું. આજે એમએસ યુનિવર્સિટી ખાતે સંસ્કૃત મહાવિદ્યાલય ખાતે પ્રોગ્રામ રાખેલ છે વૃક્ષારોપણનો, જેથી કરીને અહીંના સ્ટાફના અને લોકોએ ઘણો સાથ સહકાર આપ્યો છે. અને અત્યારે વન અને પર્યાવરણ દિવસ ચાલી રહ્યો છે, જેથી કરીને એક માં કે નામ વૃક્ષમાં અમારે વન વિભાગ તરફથી ફોરેસ્ટમાંથી વૃક્ષારોપણનો આજે કાર્યક્રમ રાખેલો છે. આર જાદવ, ફોરેસ્ટર, બરોડા, અને પરેશ રબારી, વન રક્ષક, બરોડા. બરોડા સંસ્કૃત મહાવિદ્યાલય એમએસ યુનિવર્સિટીમાં આજે વૃક્ષારોપણનો કાર્યક્રમ રાખ્યો છે. અમે લોકોએ ભારતમાં વૃક્ષારોપણ દર વર્ષે કરવામાં આવતું હોય છે અને સરકારની ગાઈડલાઈન મુજબ વૃક્ષો રોપીએ અને ઓક્સિજન વધે, લોકોમાં સારી જાગૃતિ આવે, એ અર્થે અમે લોકોએ વૃક્ષારોપણ ટીચર અને સ્ટુડન્ટ મળીને કર્યું છે. આજે બરોડા સંસ્કૃત મહાવિદ્યાલય એમએસ યુનિવર્સિટીમાં વૃક્ષારોપણનું કાર્યક્રમ આયોજન કરવામાં આવ્યું છે. વડોદરાના વન વિભાગ સાથે જોડાઈને 50થી પણ વધુ વૃક્ષોને વાવવાનો સંકલ્પ કર્યો છે અને અહીંના વિદ્યાર્થીઓએ સાથે સાથે એવો પણ સંકલ્પ કર્યો છે કે ખાલી એ છોડ વાવીને નહીં, પરંતુ એને પાણી આપી, ખાતર આપી એની સંભાળ પણ રાખીશું. આપણે બધા જાણીએ જ છીએ કે પ્રધાનમંત્રીશ્રીનું આ વર્ષનું જે ટેગલાઇન છે માં કે નામ, એ એક પેડ માં કે નામ. તો આપણે બધા પણ વૃક્ષો વાવીએ. ફક્ત વૃક્ષો વાવીએ નહીં, પણ એની દેખભાળ પણ કરીએ. આપણે સામાન્ય રૂપથી તો જાણતા જ હોઈએ છીએ કે વૃક્ષો દ્વારા આપણને ઔષધિ મળે છે, લાકડી મળે છે, એ બધું તો છે જ. પણ એવું કહેવામાં આવ્યું છે કે વૃક્ષોથી પોઝિટિવિટી મળે છે. આપણે કોઈ પણ ગાર્ડનમાં જઈએ કે વનમાં જઈએ તો હંમેશા આપણું મન પ્રફુલ્લિત થાય છે. જે કહેવાય ને, નેચર ઇઝ બ્યુટિફુલ. તો વૃક્ષોથી પોઝિટિવિટી પણ મળે છે. તો આપણે આપણા ઘર આંગણે, આપણા ફેકલ્ટીમાં, આપણા ઓફિસમાં જે પણ પ્રકારના વૃક્ષ આપણે વાવી શકતા હોઈએ આપણે વાવીએ અને તેની દેખભાળ પણ કરીએ. કશિશ દાવડા.